ભારતીય સેનાની તાકાતમાં ટૂંક સમયમાં વધારો થશે। જી હા, વાત જાણે એમ છે કે ભારતીય સેનાના ટૂંક સમયમાં AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરનો સમાવેશ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે દુશ્મનની કિલ્લેબંધીને ભેદભાવમાં માહિર છે। આર્મી રૂપિયા 5,691 કરોડના સોદા હેઠળ 6 હેવી ડ્યુટી અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરને સામેલ કરવાની તૈયારી કરી રહી છે। AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર થવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલો, હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલ, બંદૂકો અને રોકેટથી સજ્જ છે। ફેબ્રુઆરી 2020માં અમેરિકા સાથે આ અંગેનો કરાર થયો હતો। અપાચે હેલિકોપ્ટરને ટેન્ક ઇન ધ એર તરીકે પણ ઓળખવામાં આવે છે। અપાચે હેલિકોપ્ટર ઘણું ઘાતક છે અને તેના અધિગ્રહણ બાદ ભારતીય સેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે।